નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ધ દિવાલીપુરા યુથ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો એવો ટોપિક જે પરીક્ષાઓ એકદમ નજીક આવી રહી છે અને પરીક્ષામાં સૌથી વધારે લોકોને તકલીફ પાડતો એવો ટોપિક હોય તો એ છે નિયરેસ્ટ મિનિંગ. ધોરણ 12 સાયન્સમાં હોય, કોમર્સમાં હોય કે પછી આર્ટ્સમાં હોય, દરેક માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. અને જે તમારે લેપિંગમાંથી જે પ્રશ્નો પૂછાય છે, બરોબર છે, નિયરેસ્ટ મિનિંગ પહેલા તો એનો મિનિંગ શું થાય? પરીક્ષામાં આવી સૂચના આપી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. સિલેક્ટ કરો અને સાચો મિનિંગ લખો. નિયરેસ્ટ મિનિંગ એટલે બીજું કાંઈ નહીં, એક શબ્દ આપ્યો હોય, એની બાજુમાં 4 ઓપ્શન આપ્યા હોય, એટલે બીજા 4 શબ્દો આપ્યા, એમાંથી યોગ્ય શબ્દ છે એનો સમાનાર્થી ગોતવાનો હોય, નજીકનો શબ્દ ગોતવાનો હોય. એટલે જ કીધું છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નજીકનો આ જે શબ્દ આપ્યો એના નજીકના 4 ઓપ્શનમાંથી એક નજીકનો શબ્દ ગોતો. જો કે તમને ખબર જ છે, પરીક્ષા આપો જ છો, બટ આજે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા જે નિયરેસ્ટ મિનિંગ છે એ તમારી સમક્ષ લઈને આવી ગયો છું. પરીક્ષામાં આમાંથી જ પૂછાશે. બરોબર છે, એટલે આટલા કરી લેવા આમાંથી જ તમને પરીક્ષામાં જોવા મળશે. બરોબર, એટલે આ કરી લેશો એટલે તમારા રોકડા માર્ક છે. પરંતુ આ વિડીયોની અંત સુધી તમારે બન્યા રહેવું પડશે. અને આની આ જે નિયરેસ્ટ મિનિંગ છે મોસ્ટ આઈએમપી છે. બરોબર, સાથે સાથે મેં બધા શબ્દો એવા છે કે શબ્દોનું ગુજરાતી પણ મોટા ભાગે જે શબ્દો છે એના ગુજરાતી પણ નીચે આપેલા જ છે, એટલે તમને એમાં પણ તકલીફ નહીં પડે. તો શરૂઆત કરીએ આ વિડીયોની. અને જો તમારે આ પીડીએફ જોતી હોય, આ ટૂંકમાં વિડીયોની જેટલા પણ આવશે એ બધી પીડીએફ તમારે જોતી હોય તો આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. જેવા 5000 લાઇક પૂરી થઈ જશે એટલે તરત નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવામાં આવશે અને સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મોકલાવી દેવામાં આવશે. તો તમે તમારી લાઇક કરી દો પહેલાં, અને ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દો. બરોબર, આપણે ઘણા બધા 12મા ધોરણના વિડીયોઝ અપલોડ ઓલરેડી કરી દીધા છે અને હજી આવનારા સમયમાં તમારી પરીક્ષા આવે એની પહેલા તમામ પ્રકારના ટોપિક્સનું રિવિઝન, સાથે સાથે સોલ્યુશન, અને છેલ્લે પરીક્ષાના આગલા દિવસે વાવાઝોડું પણ આવશે. રેડી? એટલે એની તૈયારીમાં રહેજો. ઓકે, શરૂઆત કરીએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. સિલેક્ટ કરો. બરોબર છે, ચાલો. અને સાથે સાથે અત્યારે એવું હોય તો સ્ક્રીનશોટ પણ પાડતા જજો. અને આટલા કરી લીધા એટલે વાર્તા પૂરી સાહેબ. શરૂઆત કરીએ. ઓકે, સબસ્ક્રાઇબ કરી દીધું, લાઈક કરી દીધું ને? ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા હું આ બાજુ સાઈડમાં વધારે રહીશ જેથી તમને આખું બોર્ડ ક્લિયર દેખાય. અને હા, જે બાકીના જે ઓપ્શન છે એ ઓપ્શન ઉપર હું વધારે ધ્યાન નહીં આપું અને વધારે હું એનો સમય તમારો નહીં બગાડું. એટલે ફટાફટ આ શબ્દનું ગુજરાતી અને સામે એનો નિયરેસ્ટ મિનિંગ કયો છે, જો કે બ્લુ અક્ષરથી લખ્યો છે, સાચો જવાબ છે. એટલે તમારે વધારે માથાકૂટી કરવી નહીં, પરીક્ષાઓ એકદમ નજીક છે. એટલે ફટાફટ આપણે આનું રિવિઝન કરી લઈએ અને સ્ક્રીનશોટ પાડતા જાજો. જો કે 5000 લાઇક થઈ જશે એટલે હું પીડીએફ મોકલાવડાવી દઈશ. બરોબર, બટ લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો રહેશે અને થઈ જ જશે, ટૂંક સમયમાં થઈ જશે. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા સ્મેશ. સ્મેશ એટલે તોડવું થાય. શું થાય? તોડવું. તો એનો સાચો જવાબ આવશે ક્રેશ. શું થાય? ક્રેશ એટલે પણ તોડવું થાય. તમને ખબર ને, ક્રેશ કરી નાખ્યું, નામ કરી નાખ્યું, ક્રેશ થઈ ગયું, તો એ ક્રેશ એટલે પણ આવું થશે, તોડવું. ચલો, એના પછી છે પીક. પીક એટલે ટોચ. જ્યારે કોઈ શું કહેવાય, ડુંગર હોય, કોઈ એવો માઉન્ટેન હોય, એની જે ટોચ હોય એને પીક કહેવામાં આવે છે અને એની સાથે સાથે એને સમિટ પણ કહેવામાં આવે છે, ટોચ. બરોબર છે, તો એનો નિયરેસ્ટ મિનિંગ એ થશે. બાકી બીક એટલે ચાંચ, સ્ટીક એટલે લાકડી, એ બધા શબ્દો આપેલા છે મોટા ભાગના. એના પછીનો ત્રીજો છે ઇક્વિવેલેન્ટ. શું આપ્યું છે? ઇક્વિવેલેન્ટ એટલે કે એક સરખું. ઘણીવાર આ જે સાયન્સ વાળા હશે એને વધારે ખબર હશે, એમાં ઇંગ્લિશ મીડિયમ વાળા એને ખબર ઇક્વિવેલેન્ટ બોન્ડ ને આવું બધું આવતું હોય, એક સરખા બંધ ને આવું બધું. હા, તો ઇક્વિવેલેન્ટ નો મતલબ શું થાય? સિમિલર, સરખા, એક સરખું. રેડી? તો એનો સાચો આન્સર આવશે. એના પછી છે ટેડિયસ. ટેડિયસ એટલે કંટાળાજનક થાય. શું થાય? કંટાળાજનક. તો મોનોટોનિયસ નો મિનિંગ પણ કંટાળાજનક થાય. મોનોટોનિયસ, આપણે તમે ઘણીવાર આ શબ્દને કદાચ સાંભળ્યો હોય કે આ વાર્તા હતી મોનોટોનિયસલી હતી. બરોબર, મોનોટોનિયસ એટલે કંટાળાજનક, મજા આવી નહીં એવી. ચલો, એમની પછી છે ડિવોટ. ડિવોટ નો મતલબ થાય ભક્ત, સમર્પિત. બરોબર, એકદમ ભક્ત થઈ ગયો એવો. તો ડેડિકેટ. ડેડિકેટ નો મિનિંગ પણ થાય સમર્પિત થઈ જવું. બરોબર છે, નથી કહેતા કે ભાઈ ડેડિકેશન તમારામાં ક્યાં છે, ડેડિકેટ થાવ, પરીક્ષા નજીક આવી રહી છે, સંપૂર્ણપણે તલ્લીન થઈ જાઓ. બરોબર છે, ડેડિકેશન તો તમારામાં હોવું જ જોઈએ. તો એ ડેડિકેટનો મિનિંગ પણ આ થશે. ચલો, એના પછી ડિસઅપોઇન્ટ. ડિસઅપોઇન્ટનો મતલબ થાય નિરાશા. શું થાય? નિરાશા. તો એનું
સેડન, સેડન એટલે પણ નિરાશા થશે. એના પછી છે રોટન, રોટન એટલે સડેલું, ખરાબ, ઓલું માંસ સડી ગયું હોય, આ જે કાંઈ પણ સડેલું હોય રોટન કહેવાય. અને નેસ્ટી, નેસ્ટીનો મતલબ પણ સડેલું થશે. એના પછી છે અહીંયા આ અંદર વયો ગયો છે પણ ઇન્ટિગ્રલ લખ્યું છે, INTEGRAL, ઇન્ટિગ્રલ એટલે અભિન્ન. તો એનો સાચો આન્સર થશે એસેન્શિયલ. શું વચ્ચે આને એસેન્શિયલ. ચલો એના પછી છે ટિલ્ટ, બરોબર, એટલે ઝૂકવું. તો લર્ન એટલે પણ ઝૂકવું થશે, બરોબર છે. ચલો લર્ન નહીં, લીન આવશે, બરોબર, LEAN, લીન. લીન એટલે આર નહીં આવે, લીન એટલે પણ ઝૂકવું થશે, લીન ડાઉન. તમે સાંભળ્યું હશે અહીં, બરોબર, એટલે સ્પેલિંગ ભૂલ છે. ચલો એના પછી છે ડિસઅપ્રુવલ, ડિસઅપ્રુવલ એટલે ના મંજૂર. તો રિફ્યુઝ, રિફ્યુઝલ એટલે પણ ના મંજૂર થવું થાય. ચલો બરોબર છે. ચલો એના પછીનો શું લખ્યું છે ડિસેપ્ટિવ. ડિસેપ્ટિવનો મતલબ થાય કપટી, છેતરામણું. જે કપટી હોય, છેતરામણું હોય એને ડિસેપ્ટિવ કહેવામાં આવે છે. તો એનો સાચો આન્સર થાય ઇલ્યુઝરી. ઇલ્યુઝરી એટલે પણ છેતરામણું, કપટી એવો થશે. એના પછી છે ફિલિપ. ફિલિપ એટલે જોશ, જુસ્સો, બરોબર. તો એનો સાચો આન્સર આવશે એક્સાઇટમેન્ટ. જો એક્સાઇટમેન્ટ, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. એટલે આમાં જ્યારે પરીક્ષા દેવા જાવ એની આગલી રાતે એક વખત રિવિઝન જ કરવાનું હોય. અને ચિંતા ન કરતા, આપણું વાવાઝોડું તો આવવાનું જ છે, હું જ લઈને આવવાનો છું, બરોબર. એટલે વાવાઝોડું 12માનું તમે 10માના ભર્યા ને, એવી જ રીતના આપણે 12માનું વાવાઝોડું તમે કાલ પરીક્ષા હશે અને આગલી રાતે હશે, બરોબર. એટલે ચિંતા કરવાની થતી નથી. એના પછી છે એન્ટિસિપેશન. એન્ટિસિપેશનનો મતલબ થાય ધારણા કરવી. શું છે? ધારણા કરવી. તો ધારણા કરવીનો મતલબ થાય પ્રેડિક્શન. આપણે ઘણી વાર કહેતા પ્રેડિક્ટ કરો, તો ચાલો તો શું આન્સર આવશે? પ્રેડિક્ટ કરો, પ્રેડિક્ટ કરો. તો એ પ્રેડિક્શન થયું, એટલે કે એન્ટિસિપેશન. એના પછી સોકર. સોકર આ તો બધાને ખબર જ હોય, જે ફૂટબોલના ચાહકો હોય, રોનાલ્ડોના ચાહકો હશે, મેસીના ચાહકો હશે, એમ બાપેના ચાહકો હશે, એ જેના પણ ચાહકો હોય તો ફૂટબોલ એનું બીજું નામ બોલે તો સોકર. રેડી? ચલો એના પછી છે ડિસરપ્ટ. ડિસરપ્ટ એટલે હળી કરવી. શું થાય? હળી કરવી. તો ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટનો મતલબ પણ હળી કરવી, વિક્ષેપ કરવો. કોઈ ધ્યાન લઈને બેઠું એને ઇન્ટરપ્ટ કરો તો એ હળી કરી, વિક્ષેપ કરવો, એક જ વસ્તુ છે. એના પછી છે ઇન્ટિગ્રલ. ઇન્ટિગ્રલ એટલે મૂળભૂત. શું છે? મૂળભૂત. તો એનો સાચો આન્સર શું આપશે? અહીંયા આપ્યું છે ફંડામેન્ટલ. તો ફંડામેન્ટલ એટલે પણ થશે મૂળભૂત. શું થાય? મૂળભૂત. ચલો એના પછી છે એમ્બ્યુસ. એમ્બ્યુસ એટલે હુમલો કરવો, કોઈ ઉપર હુમલો કરવો. તો અટેક, એ તો એમને ખબર પડી જાય, બરોબર, હુમલો કરવો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ. હું આમ સાઈડમાં જાઉં, હું આમ વધારે તો બહાર જ રહીશ, મારો અવાજ આવતો રહેશે, પણ ચિંતા ન કરતા તમારા માટે, બરોબર. કારણ કે સ્ક્રીનમાં હું અહીંયા આમ ઊભો રહીશ તો સારું ન લાગુ પછી, એટલે કે તમને પછી અંદરથી થાય તું તો આગો રે ભાઈ, એટલે એવું ન થાય એના માટે હું આગો જ રહું પહેલેથી નથી. ચલો એના પછી છે ગ્લિટર્ડ. ગ્લિટર્ડ એટલે ચમકવું, બરોબર છે. તો એનું સમાનાર્થી શબ્દ એટલે કે નિયરેસ્ટ મિનિંગ થશે સ્પાર્કડ. સ્પાર્કડ એટલે પણ ચમકવું. ચલો એના પછી છે વિગોરિયસ. વિગોરિયસ નો મતલબ થશે મજબૂત, કઠણ, બરોબર છે. તો ટફ. શું વચ્ચે? ટફ. ટફ એટલે મજબૂત. એના પછી છે ઓરેટર. જે વક્તા હોય, જે બોલનાર હોય ને, વક્તા, બરોબર, એને ઓરેટર કહેવામાં આવે છે. તો અહીંયા તમને આપેલું છે સ્પીકર. સ્પીકર એટલે પણ વક્તા થશે. એના પછી છે એકનોલેજ્ડ. એકનોલેજ્ડ એનો આમ સમાનાર્થી તમે કહેવા જાવ તો નોટોરિયસ પણ કહેવાય. નોટોરિયસ એટલે શું ખબર? ટૂંકમાં ફેમસ. ફેમસ તો સાંભળ્યું ને? ફેમસ એટલે પ્રખ્યાત. પણ ફેમસ કોને કહેવાય? જે સારા કામ કરીને જે ફેમસ થયા હોય, બરોબર છે, એને ફેમસ થયા કહેવાય. અને જે ખરાબ, જો ફેમસ બે રીતે થાય, છાપામાં ટીવીમાં બે રીતે નામ આવે. એક સારા કામે આવે ને કોકના બૂચ માર્યા હોય, કોકની ચોરી કરી હોય, કોકને કઈ ખડી કરી હોય તોય આવે. તો જો તમે સારું કામ કરીને ટીવીમાં કે છાપામાં કે તમારી વાહવાહ થાય તો એને ફેમસ કહેવાય. પણ એવી જ રીતે ખરાબ કામ કરીને જો તમારું નામ રોશન થાય, બરોબર છે, તો એને નોટોરિયસ કહેવાય. ફેમસનો વિરુદ્ધાર્થી શબ્દ નોટોરિયસ. એટલે એને એકનોલેજ્ડ પણ કહેવાય છે, એટલે વેલ નોન, બરોબર, જાણીતું. પણ કેવા? ખરાબ અર્થમાં. ડિસરપ્ટ એટલે કે ઝઘડો કરવો. તો ઝઘડો કરવો એટલે કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ એટલે પણ ઝઘડો કરવો થશે. ફટાફટ સ્ક્રીનશોટ પાડેંગા ઓર આગે બઢેંગા. હાલો એના પછી એલિમિનેટ, બરોબર છે. સોરી, એલિમિનેટ નથી, એમિનેન્ટ. એટલે અહીંયા પ્રકાશ આવે છે, એમિનેન્ટ. એમિનેન્ટ એટલે પ્રખ્યાત. પ્રખ્યાત એટલે ફરી પાછું આવશે વેલ નોન. ઓલા બધાનો સમાનાર્થી જ છે. ચલો એના પછી છે આર્ડિયસ. આર્ડિયસ એટલે મહેનતું, બરોબર, મુશ્કેલ, મહેનતું. તો ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે એનો જવાબ આવશે મુશ્કેલ, એનાથી નજીકનો શબ્દ છે. એના પછી છે એક્યુમ્યુલેટ. એક્યુમ્યુલેટ એટલે ભેગું કરવું, ભેગું જ કરી લેવું, એમ નથી કહેતા ભેગું કરવું.
તો કલેક્ટ એટલે પણ ભેગું કરવું થશે. અથવા તો એને તમે એનો બીજો સમાનાર્થી શબ્દ થશે ગેધર. બરોબર, ગેધર નથી કહેતા ગેટ ટુગેધર, એકબીજા સાથે ભેગું થવું, તો એ ગેધર છે. એના પછી છે ઇમ્બાઇબ્ડ. ઇમ્બાઇબ્ડ એટલે ભણેલું, તો લર્ન એટલે પણ ભણેલું થશે. ચલો એના પછી પેશન્સ, શાંતિ રાખો, પેશન્સ રાખો, આવું આપણે બોલતા હોય છે. ધીરજ, શાંતિ, તો એનો સાચો જવાબ આવશે ફોરબેરન્સ. જ્યાં મેં લખ્યું છે ફોરબેરન્સ, એટલે તમને જ્યારે પણ તમે એને વાંચો તો તમને અહીંયા ખબર પડે. આવા ઘણા શબ્દો હશે એનો આપણે ઉચ્ચાર આપણે લખ્યા જ છે ફોરબેરનેસ. બરોબર છે, ફોરબેરનેસ એટલે સહનશીલતા. ચલો એના પછી છે પ્લેઝર. પ્લેઝર એટલે આનંદ, ખૂબ જ આનંદ, તો અહીંયા જવાબમાં આવશે હેપીનેસ. હેપીનેસ એટલે પણ આનંદ. સ્ટોન એટલે તો પથ્થર થાય, આપણને ખબર છે. તો પથરાળું એટલે સ્ટોની એટલે પથરાળું જમીન કે આવું, તો રોકી ભાઈ, બરોબર, એટલે પથરાળું આવશે. ચલો એના પછી રિવ્યુ કે તો ખીજવવું, તો એનો નજીકનો આન્સર થશે રેપ્રિમેન્ડ એટલે કે ખીજવવું. ચલો એના પછી અલ્ટર એટલે બદલાવ, નથી કહેતા અલ્ટરનેટિવ, બદલાવું એકને એક, તો એનો મતલબ થશે ચેન્જ. બરોબર, આ બ્લુ કલરનો અક્ષર નથી પણ તમને ખબર પડી જાય. ચેન્જ એટલે બદલાવું અને અલ્ટર એટલે પણ બદલાવું થશે. ચલો એના પછી કોન્કર એટલે ના ઉપર જીત મેળવવી. બરાબર, કોઈ ઉપર જીત મેળવીને કહેવાય અંગ્રેજીમાં કોન્કર. તો એનો સમાનાર્થી શબ્દ થશે ઓવરકમ એટલે જીત મેળવવી. શું થશે? જીત મેળવવી. સહેલા છે, સ્ક્રીનશોટ પાડતા જાજો, આનો પાડ લ્યો. ચાલો એના પછી ઓસમ, પણ આની પીડીએફ તો મળી જ જશે, પણ ક્યારે? 5000 લાઈક પૂરી થાય પછી. અને 5000 લાઈક પૂરી થશે પછી 12માનો બીજો વિડીયો આવશે. એટલે આપણો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો, બાકી તમારા ટાર્ગેટ હું પૂરા કરીશ. એટલે તમારે વિડીયોને શેર કરી દેવાનો તમારા મિત્રો સાથે. બરોબર, એને કે ભાઈ જો હમણાં આ પરીક્ષા આવે તો ખબર નહીં પડે પછી. બરોબર, એટલે વિડીયોને આના પછી 12માનો બીજો વિડીયો 5000 લાઈકનો ટાર્ગેટ પૂરો થશે પછી આપણે બીજો અવનવો તમારી જે ડાઉટ છે એ ક્લિયર કરતા વિડીયો નવા આવશે. ચલો ઓસમ એટલે અદ્ભુત. અદ્ભુતને આપણે એમ કહી શકીએ સિવિયર એટલે પણ અદ્ભુત. ચલો એના પછી મસ્ત મજાનો ઇન એટલે ધર્મશાળા. આ ધર્મશાળા હે એટલે આપણે નથી કહેતા ધર્મશાળા, ઇન એટલે ધર્મશાળા. ચલો લોજ એટલે પણ ધર્મશાળા થશે. એના પછી છે કાઉન્સલ એટલે સલાહ આપવી. બરોબર, જે કાઉન્સલ હોય એને સલાહ આપવી કહેવાય, એટલે એડવાઇઝ એટલે પણ સલાહ આપવી થશે. ચલો એના પછી બેરિયર એટલે અવરોધ. બેરિયર એટલે શું થશે? અવરોધ. તો એનું સમાનાર્થી શબ્દ થશે, નિયરેસ્ટ મીનિંગ થશે બ્લોક. આ ચારો વચ્ચે અવરોધ. બરોબર, બ્લોક ઊભા કરે છે, બ્લોકેજ થઈ ગયું, આમ થઈ ગયું, તો એ અવરોધ ઊભા કરે છે. લેગેસી એટલે વારસો. શું છે? વારસો. તો એનો સાચો નિયરેસ્ટ મીનિંગ થશે ઇનહેરિટન્સ. બરોબર, ઇનહેરિટન્સ એટલે કે વારસો. એના પછી છે સ્કેરી એટલે ડરી જવું, તો એનો નિયરેસ્ટ મીનિંગ થશે ફ્રીટન્ડ. શું થશે? ફ્રીટન્ડ એટલે પણ ડરી જવું. ચલો એના પછી જનરેટ એટલે શું થાય? પેદા કરવું, ઉત્પન્ન કરવું, એટલે જનરેટ થશે. તો પ્રોડ્યુસ એટલે પણ પેદા કરવું, ઉત્પન્ન કરવું, એ થશે નિયરેસ્ટ મીનિંગ છે. ચલો રિવોર્ડ એટલે ઇનામ, પ્રાઇઝ, તરત ખબર પડી જાય શું પ્રાઇઝ મળ્યા, શું રિવોર્ડ મળ્યો, શું એવોર્ડ મળ્યો, તો તરત તમને ખ્યાલ આવી જાય. એના પછી ટોડ એટલે કે મુલાકાત લેવી. શું થાય? મુલાકાત લેવી. તો વિઝિટેડ એટલે પણ મુલાકાત લેવી એવું થશે. એના પછી છે ઓર્નિથોલોજી. કેવી લોજી? ઓર્નિથોલોજી કોને કહેવાય ખબર છે? જે પક્ષીઓનો અભ્યાસ કરતા હોય ને એને ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, ઓર્નિથોલોજી. ચલો એના પછી ટ્રાઇવલ એટલે કે નાનકડું. બરોબર છે, તો એમાં આવશે સ્મોલ એટલે કે નાનકડું. એના પછી એન્ડેવિયર એટલે પ્રયત્ન કરવો, તો એફર્ટ એટલે પણ પ્રયત્ન કરવો થશે. ચલો એના પછી છે અબોલિશ એટલે ખતમ કરી નાખવું, ભૂકો કરી નાખવાનું, ભાંગીને તોડીને, એટલે એ રીતના ને ખતમ કરી નાખવું. એલિમિનેટ. બરોબર, એલિમિનેટ એટલો મતલબ થાય ખતમ કરવું, બહાર નીકળી જવું, કાઢી નાખવું. એના પછી હોરી એટલે પ્રાચીનને અંગ્રેજીમાં બીજો એક શબ્દ છે એન્શિયન્ટ એટલે પણ પ્રાચીન થાય, જૂના જમાના વખતનું, તો એને કહેવાય એન્શિયન્ટ. એના પછી છે ડિસેટ એટલે કે વિરોધી. બરોબર છે, તો એનો સમાનાર્થી શબ્દ થશે ઓપોઝિશન એટલે પણ વિરોધી. ઇન્વોક, આ તમે બહુ સાંભળ્યું, અપીલ કરવી. ઇન્વોક એટલે કે અપીલ કરવી, એનો શબ્દ થશે અપીલ ટુ. બરોબર છે, અપીલ ટુ એટલે કે અપીલ કરવી. ચલો ડ્રેડફુલ એટલે ભયંકર, ડરામણું, ભયંકર. હોરિબલ એટલે પણ ભયંકર થશે, ડરાવી દે એવું થશે.
એના પછી છે ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટ એટલે આળસુનો ભીર, બરોબર છે, એટલે કે લેઝી. લેઝી એટલે પણ આળસુ થશે. ફોર્સિસ, બરોબર છે, ફોર્સિસ એટલે કે ધારણા કરવી, તો એનું થશે પ્રેડિક્ટ. હમણાં આગળ એક આવ્યું હતું પ્રેડિક્શન, બરોબર, તો આ એનો બીજો શબ્દ છે. જો ગમે એ રીતે પૂછે ભાઈ આપણને ખબર હોય છે, પણ આ મોસ્ટ આઈએમપી છે, કરી લેજો, બરોબર છે. એલિમિનેટ. એલિમિનેટ એટલે ખતમ કરવું. રિમૂવ. રિમૂવ એટલે પણ ખતમ કરવું, બહાર કાઢવું, જે કંઈ પણ છે. પછી છે અપ્રિશિએટ. અપ્રિશિએટ એટલે પ્રશંસા કરવી. શું છે? પ્રશંસા કરવી. પ્રેઇઝ. પ્રેઇઝ એટલે પણ પ્રશંસા કરવી, કોઈના વખાણ કરવા, બરોબર, માખણ ચોપડવું, જે કાંઈ પણ તમે કહેતા હોય કહી શકો. એના પછી છે અલ્ટર. અલ્ટર એટલે બદલાવ, તો એને તમે ચેન્જ કહી શકો. ચેન્જ લાવો ભાઈ, કંઈક અલ્ટર લાવો, કંઈક બદલાવ લાવો. હા. એના પછી છે હોલ્ટ. હોલ્ટ એટલે થોભવું. નથી કહેતા હોલ્ટ કર ભાઈ, હોલ્ટ કર, તું હોલ્ટ કર, કે હોલ્ટ કર, તો સ્ટોપેજ. સ્ટોપેજ એટલે પણ એનો સમાનાર્થી શબ્દ થશે. ટેકન અબેક. ટેકન અબેક નો મતલબ થાય આશ્ચર્ય થવું. શું થવું? આશ્ચર્ય. હા, એ આશ્ચર્ય થવું, તો એનો મતલબ થાય સરપ્રાઈઝ. એમ નામ ખબર પડી જાય, બરોબર છે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. એના પછી છે ટેંગલ્ડ અપ. ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાઈ જવું, ખબર ન પડી મગજથી આ શું કેમ કરવું હવે, બરોબર, કેમ 12માં પાસ થશો ઇંગ્લિશમાં, ચિંતા ન કરતા, કન્ફ્યુઝનમાં ન રહેતા. દિવાળી પૂરા યુદ્ધ તમારી સાથે છે, વિજય નાખ્ય તમારી સાથે, ચિંતા નહીં કરવાની. ચાલો, કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ એટલે ગૂંચવાઈ જવું. એના પછી છે એડમાયર એટલે પ્રશંસા કરવી, તો પ્રશંસા કરવી એટલે શું થશે? અપ્રિશિએટ. અપ્રિશિએટ હમણાં જ આવી ગયું, પ્રશંસા કરવી. ચલો, એના પછી છે ડ્રિફ્ટિંગ. ડ્રિફ્ટિંગ એટલે શું થાય? નીચે મૂકવું, તો એનો સમાનાર્થી શબ્દ થશે ડ્રોપિંગ. ડ્રોપિંગ એટલે પણ નીચે મૂકવું. ચલો, એના પછી છે ટ્રેન્ક્વિલિટી. ટ્રેન્ક્વિલિટી નો મતલબ થાય શાંતિ. શાંતિ જાળવો, શાંતિ, તો તમને અહીંયા ખબર પડી જાય કામનેસ. કામનેસ એટલે પણ શાંતિ. કામ. કામ ડાઉન. કામ ડાઉન બેબી, કામ ડાઉન. આ કામ ડાઉન વાળો. ચાલો, એના પછી છે પરસ્યુટ એટલે કંઈક મેળવવું, તો અટેન એટલે કંઈક મેળવવું. એના પછી છે ઇન્ક્લિનેશન એટલે કે ઈચ્છા, તો ડિઝાયર એનો સમાનાર્થી શબ્દ છે ઈચ્છા, ડિઝાયર, બરોબર. સ્ક્રીનશોટ પાડતા જાજો, લાઈક કરતા જાજો. તો પીડીએફ જોતી હોય તો 5000 લાઈક તો બનતી હે બોસ, કરી દેશો ને 5000? હમણાં થઈ ગઈ. જો તમારી બાકી છે કરી દો તો તમને ફટાફટ પીડીએફ મળશે યાર. એના પછી છે સિવિયર, તીવ્ર, કઠોર, તો હાર્શ. હર્ષ નહીં, હાર્શ. એના પછી છે એન્ટાઇટી એટલે વ્યક્તિગત, તો એનો મતલબ થાય ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ તો શબ્દ તમે સારી રીતે જાણતા હશો. ઇન્ડિવિજ્યુઅલ બોલો હાલો, એટલે વ્યક્તિગત. ચલો, એના પછી છે ચેટર્ડ એટલે બકબક, તો કેપ્ટ ટોકિંગ. કેપ્ટ ટોકિંગ નો મતલબ થાય છે બકબક, બરોબર, બોલ બોલ કરવું એમ. એના પછી છે ગેઝડ એટ એટલે કે નિરખવું, તો એનો મતલબ થાય કેપ્ટ લુકિંગ. નિરખવું એટલે આમ એક ધારે જોઈ રાખવું, નિરખી નિરખીને જોવું, બીજું કાંઈ નહીં, બરોબર, એટલે નિરખવું. નોવેલ એટલે કે નવું, ન્યૂ એટલે નવું, આ તો સિમ્પલ છે. એલિજિબિલિટી એટલે કે જરૂરિયાત, તો જરૂરિયાત એટલે રિક્વાયરમેન્ટ, તરત ખબર પડી જાય, રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત. એક્સપ્લોર ફાફા મારવા, ગોતવું, તો સર્ચ એટલે કણ ફાફા મારવા, ગોતવું, ઢૂંઢવું. ચાલો, એના પછી છે વેનિશ. વેનિશ એટલે ગાયબ થઈ જવું, ભૂસાઈ જવું, નીકળી જવું, અદ્રશ્ય થઈ જવું, તો ડિસઅપિયર એટલે પણ ગાયબ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું. એના પછી છે ફીબલ એટલે કે ડરપોક, તો ડરપોક એટલે શું થાય? વીક. વીક આમ એમ કહેવાય ને, તું તો ભાઈ વીક છો, હાવ નબળો છો, હાવ આવી વાતમાં ડરી જાય, આ તો એવી રીતના વીક એટલે ડરપોક થશે. પછી ઇન્ટેન્સ એટલે તીવ્ર, તો એક્સ્ટ્રીમ એટલે પણ તીવ્ર થશે. સર્વાઈવ એટલે જોવું, તો અહીંયા લખ્યું છે સ્ટેર. સ્ટેર એટલે આમ જોઈ રાખવું, આમ બરોબર છે, તો એ બેનું મિનિંગ એક થશે. ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ એટલે પાલતું, જે પાલતું પેટ હોય કે જે કંઈ છે. ટેમ. ટેમ એટલે પણ પાલતું થશે. એનો નિયરેસ્ટ મિનિંગ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે દલીલ કરવી. શું થાય? દલીલ કરવી, તો આર્ગ્યુઇંગ. આર્ગ્યુ એટલે દલીલ કરવી જ થાય છે, બરોબર, સામે દલીલ કરવી, આર્ગ્યુઇંગ. ચલો, એના પછી છે પાઉન્ડ એટલે કે ફટકારવું, તો હિટ. હિટ એટલે પણ ફટકારવું, ધડબડાટી બોલાવી દેવી એમ. સોલેપ સપોર્ટ કરવો. સોલેસ એટલે સપોર્ટ કરવો, તો સપોર્ટ કરવો, તેમનામાં અહીં આપેલું છે. ચલો, કોલેપ્સ. કોલેપ્સ એટલે પડી ભાંગવું, બધું પૂરું થઈ જવું, પડી ભાંગવું, ફોલ ડાઉન, બરોબર છે. એના પછી છે સ્લંક અવે. સ્લંક અવે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવું, તો એનો સાચો આન્સર થાય મૂવ્ડ અવે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું, તો મૂવ્ડ અવે, બરોબર છે, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે. પછી છે બ્રિટલ એટલે સરળતાથી તૂટી જવું, તો
તો ઇઝીલી બ્રેકેબલ બરોબર છે, ઇઝીલી બ્રેકેબલ એટલે કે આસાનીથી તૂટી જવું એમ. સ્ટ્રેચિસ એટલે કે દૂરી, તો ડિસ્ટન્સ એટલે પણ દૂરી થશે. ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ, જે ઓલો ઢાળ હોય ને એને ગ્રેડિયન્ટ કહેવાય છે. તો સ્લોપ બહુ આ સાયન્સ વાળાના ઘણા બધા શબ્દો એમનામાં આવડતા, સ્લોપ, ઢાળ ને એવું બધું બરોબર છે. ફોરબિડન ફરમાવવું, ફોરબિડન એટલે ફરમાવવું, નોટ અલાઉડ બરોબર છે, એનો નિયરેસ્ટ મિનિંગ થશે. ચલો એના પછી પૂરા થઈ ગયા છે બરોબર છે. તો મિત્રો જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ આજના આ લેક્ચરમાં કરાવ્યા છે એ તમામે તમામ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બધા નિયરેસ્ટ મિનિંગ ખાસ કરી લેજો. અને હજી એ કહું છું, જો આની પીડીએફ જોતી હોય તો આ વિડીયોને લાઇક કરી દો, અને એમાં 5000 લાઇકનો આપણે ટાર્ગેટ છે, એ 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો તો તમને તમામ પ્રકારની પીડીએફ જે આપણું ટેલિગ્રામ ચેનલ છે ધ દિવાળી પુરોહિત, એમાં તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. પણ ક્યારે? જ્યારે આમાં 5000 લાઇક પૂરી થશે. અને 5000 લાઇક પૂરી થશે પછી આપણે આનો નેક્સ્ટ વિડીયો એટલે કે બીજા કોઈ ટોપિક સાથે, નવા ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ આઈએમપી ટોપિક લઈને આપણે આવતા રહેશું, અને તમારું દરેક પ્રકારનું ડાઉટ છે એ ક્લિયર કરાવતા રહેશું. તો લાઇક કરી દો. ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન હજી નથી દબાવ્યું તો આ બાજુ સબસ્ક્રાઇબનું બટન હશે, સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે કંઈક નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય અને ટાટા.